ભરૂચના નેશનલ હાઈવે 48 પર ગુરુવારે રાત્રે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। માંડવા ટોલ ટેક્સ નજીક કોલસાથી ભરેલા કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી। કન્ટેનરના ચાલકે સમય સૂચકતા દાખવી વાહનને તરત જ રોડની સાઈડમાં ઊભું રાખ્યું હતું। તે તુરંત જ કન્ટેનરમાંથી નીચે ઉતરી ગયો હતો। આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો। ચાલકની સૂઝબૂઝ અને ફાયર બ્રિગેડની તત્વરિત કાર્યવાહીને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી। આ ઘટનામાં વાહન ચાલકની સતર્કતા અને ફાયર બ્રિગેડની કાર્યક્ષમતા સ્પષ્ટ દેખાઈ આવે છે। હાઈવે પર આવી ઘટનાઓમાં તાત્કાલિક પ્રતિસાદ અને યોગ્ય કાર્યવાહી મોટી દુર્ઘટનાઓ ટાળવામાં મદદરૂપ બને છે। નમસ્કાર, મારું નામ વારેચા સુરેશકુમાર સુજાભાઈ, ભરૂચ નગરપાલિકા। આજ રોજ દહેજથી નાગપુર જતા કોલસાની ટ્રકમાં આગ લાગેલ હતી, તો અમને કોલ મળતા અમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવેલ છે।